હા ઉમર હવે હેડી ગઈ ને ઘર બનાવવું હ ધાબુ ભરાવવું હવે તો સારું છોકરાના લગ્ન આવ્યા છે અને લગ્ન એના કરવા પડશે. હા હા શું થયું કાકા? એટલે બોલ દીપક શું થયું? થોડી ગેસની તકલીફ થઈ ગઈ છે. આખી જિંદગી તમારી ગેસની તકલીફ છેલ્લી હોય ને તા હા શું થાય? બીજું કોઈ થાય તમને? ના બીજું તો કોઈ નહીં, ખાલી આ ઘરનું થાય હ. આ છાપરું છે ને તે ધાબુ બરાબર તે આખી જિંદગી કશું કર્યું નહીં, આવી રીતે હુઈ જ રહ્યા પછી શું કરવાના? હજુ મારા મને પહેણાયો નહીં તમે. પરિણાઈ જાય લે હું પણ આપણો અભર કે આ ઘર ચાણી બનાવ્યું કોણ તમે પેલા? આ ઘરને તો 2 વર્ષ થાય. ઓ 2 વર્ષ? 2 વર્ષ સિવાય આપણી ના જોડે તારા પૈસા હાલ ના હાલ પૈસા આ ટ્રેક્ટર ને બેક્ટર લાઈન મેલ્યું વગર આગળ તે શું કરવાનું? અને ઘર તો સારું હોય કે મારા ઘર બને આલો તો કોઈ હગું કરાવવાના ટ્રેક્ટર ને બેક્ટર વેચી મારો ના હોય તો આપણે એમ એક કામ કરીએ આપણે, બરોબર? શું આપણે પેલા કનુ રહ્યો ને હા એના જોડેથી 70,000 રૂપિયા લેવાના. કઈની ચીરોના બાકી છે 2 વર્ષ ત્યાં હજુ આ બાજુ આવતો જ નહીં. તમે શું કરો તા આટલી ગળા? પણ હું જઉં ઘેર તો મારો ઉર્ષિત ચોક જઈને હંતાઈ જાય. લેવડજો ફોન કરો તમે. મત ફોન ચાર્જિંગમાં હતો પણ હું લાવું બાર એક દારો જઈએ છીએ તો વળી લે, એક દારો જઈએ તો વળી લેબડા ઉપર હંતાઈ જાય ને એક દારો જઈએ તો કે સંડાસમાં હંતાઈ જાય ને અમારી સંડાસ ને બંડાસ ને બધું ભરવાનું. આ ઘરનું ઠેકાણું પાડતા. હાલો એ આપણે પેલા 70,000 બાકી છે તે અમે લેવાઈએ. તું ચોકન છે ખેતરમાં? એ ઈકણ આવીએ કો? હા ઈકણ આવીએ અમે. હારું હેડ મૂકું હાલ બી આવીએ. હળો હળો હેડજો. આવું આવું બાપ ફોન લઈ લો હળો. 70,000 તો લીધા વગર હમુંડા લેવા નહીં, બરોબર? 70,000 લઈને આપો ઘર તારથી બનાવવાનું ચાલુ કરી દઈએ. હા હાડો સારો છે પણ પેલો પબલો હાલ ફોન કર્યો છે ખેતરમાં આવશે. ઘરના પૈસા તો બધા એને લઈ જ જાય છે. 70,000 બાકી હાલ તો બધામાં 70 રૂપિયા નહીં પાહન કરવું પણ હંતાવું પડશે. આઈનું ખેતર આ રહ્યું. હા એનું ખેતર હાકું દેખાતો જ નહીં રહ્યો. તમે કોઈ ખેતરમાં ખેતરમાં હેડ ને તું આગળ જઈએ થોડા આખા. પણ આ બધું જો કે પાથરે પડ્યું છે દેખાય રહ્યો. આગળ હેડ ખાલી થોડું આખું. રાઈ જાય અંતન બેસી જવા દે ને કે આ બતાવ્યું મારું પૂરું છે. ઉદામ 70 રૂપિયા નહીં તો લઈને આવ્યો હું. આ ગારના પૈસા હોય ને એવા લઈ લો બધા જ લેવાય, બરોબર? કોઈ નહીં દેખાતું. શું હશે ના? 1 મહિનાથી મને ધવરાઈ કરે. 1 મહિનાથી 1 રૂપિયો હાલતો નહીં. જો કે ખેતરમાં દેખાતો નહીં. એનું ધાવણ થઈ ગઈ તો હું આખો ટાયર થઈ ગયો કે હેડી. તમે હાથે કરીને આખા ટાયર થઈ ગયા. આવા માણસો કોઈ ખેતર શેરાઈ જ ના લે. હું તો કહું કે ચીડિયા આ તો યાર ગરીબ હતો ને એટલે મૂકું લાયક ને કોઈ વાના જેવું શું થાય. એક આખો ખર્ચો મારવાની એ તો એવો માણસ એ વખત કે કાકા હા આપણે છે ડાકરથી પાડે છે તારે તો ચોક હંતાઈ ગયેલો હ ખાતો નહીં. પેલા લેવડા નાના છો તમે આ ખેતરમાં તો એક હોય ગમે નહીં હંતાઈ ગયેલું છે. કાકા હા આ મકોડો ઉપર તળો જો નક્કી લે ને આ કન્ને ઉપર આ રેવન આ બેઠો છે બપોર લાગે હે યાર મને તો. આ પગ દેખાતા નહીં દેવન. ઓહો. ઉતર બોય જો હંતાઈ પૈસા લાય તું. ઉતર પૈસા લાય ઉતર બોય. મુલા
હું લેબડો પાડું છું. હું લેબડો પાડું છું. જો લેબડો પાડી તું ઉતર ઓય, લેબડો પાડો રહ્યો. પૈસા બાકી છે 1 મહિનાનો, મને ધવરાય તું કરે. ઉતર ફોય ઉતર. આ ઉતરું લેબડો પાડો રહ્યો તો. જો લેબડો જો પાડ્યો પણ દાદા તને જ્યાં તમે આયા. ઉતર ફોય ઉતર જો નહીં અમે આયા એટલે તું હંતાઈ ગયો લેબડા પર ચડીને. તું ઓછો નહીં. તું આખા ગામને તું છેતરી હે. અમે તને સારી રીતે ઓળખીએ છીએ. બધી પકડવાની. કોઈ પણ તું તાર 70,000 આ આલ્યા પગ વળી ગયા, આ પગ વળી ગયા. શું હતું કયો? 70,000 બાકી હે. તો માનતો નહીં તું. એટલે ભાઈ હું લેબડો પાડતો હતો યાર હું. લેબડો પાડતો તો ઉપર શું કરતો હતો તું? આગળ. બરાબર. પૈસા લાગ. 70 રૂપિયા નહીં. 70 રૂપિયા નહીં તો પછી તારે શેરવાનું તો આવતું તું. 70 રૂપિયા નહીં. તો હું કરું કયો? કોનું કાકા તમે એક મહિના પૈસા હતા બી ફોન તમે કર્યો કહો પાડ જતા રહ્યા. બંધ હો, તમે કહો રૂ ભરાઈને આલી દીધો. આલે રૂ ભરાઈને રૂમ ભરાઈને પણ આખા ગામને ઘર ક્ષેત્ર કાઢી મારે. એ ઘર અમારા સાપુ હતું આમ. તમાર તો ઘર મારું હગુ કોઈ કરતું નહીં, એટલે હોય મારા કાકા લઈને આવવું પડે. હાલ તો 70 રૂપિયા ગુજામ જોઈ લાઈન તમે આવશો તો. તમે બીજું કશું ના કરો. ગાર ને બાર ને બધું તમે વાટવા ના આવતા હોય તો અમે વાટી જાવ. બસ અમે આવીને વાટી જાઓ. મારા ક્ષેત્રમાં પણ જ નહીં. અમે રહ્યા છો ગાર પાકા વાડી હલર નાસી બેસી જ્યાં આવ્યો. ના ના એવું કરવું જ નહીં. અમે આવશું, તમે તારે તમારા ક્ષેત્રમાં ધોવા ના આવતા. બસ પૈસા મારી દેશે. અમે શેડવા નહીં આવતા. અમારે ટ્રેક્ટર ડીઝલ નહીં પડતું. અમારું તાન પછી ટ્રેક્ટર લઈ શેરમાં તો એ દાળ તું મને હારી ઓળખતું નહીં. જો આવતા ના આવી આવતા છે નથી આ બધું બરાબર. ભેગા કરો તમે લોકો. ના ના થાવ આ માટે આવું ચાલતું છે. આવી કહો. આ બધું ભાડીના છે ને તારે જે હોમવર્ક કહેવાનું હોય ને આપણા દોસ્તોને એ કહી દે. જય માતાજી મિત્રો. અને આ તમને ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ તો જરૂર કરજો. જય માતાજી.